અગત્યના સમાચાર। શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે 1001 જવારાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે 1001 જવારાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ, ગંગા પૂજન, ડાયરો, ગરબા તથા સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો। મારુતિ મંડળ ચૈત્ર નવરાત્રિએ 9 દિવસ માતાજીની આરાધના કરી પૂજાપાઠ કરીને છેલ્લા દિવસે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ જેટલા ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। સાથે સાથે લોક ડાયરો યોજાયો, જેમાં ગીતાબેન લાબડિયા, ગોપાલભાઈ સાધુના કંઠે ડાયરાની રમઝટ બોલાવી હતી। જય રણછોડ, જય માતાજી। ચૈત્ર માસ એટલે પવિત્ર માસ, અને પવિત્ર માસની નિમિત્તે ભક્તજનો જ્યારે યજ્ઞ કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, માઈ ભક્તો ભક્તિમય રંગાઈ જતા હોય, ત્યારે આખા ગુજરાતની અંદર આપણા વડોદરા ખાતે તરસાલીની અંદર શ્રી મારુતિ મંડળ દ્વારા ભક્તો દ્વારા સરસ મજા ચૈત્રી નવરાત્રિનું આયોજન કરીએ છીએ। ચૈત્રી નવરાત્રિ જ્યારે 9 દિવસ ગરબા રમાય છે અને સચંડીનું પણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે। એ સિવાય તમે જોઈ રહ્યા છો મોટા સંખ્યાની અહીં આયોજન હોય છે, ભક્તોનું ઘોડાપુર હોય છે, અને છેલ્લે દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। ભંડારાની અંદર ડાયરાનું આયોજન કરવામાં આવે છે। ડાયરો સંગીતાબેન લાબડિયા અને ગોપાલ સાધુનું ડાયરાનું આયોજન હોય છે। 1 લાખથી 70,000 ભક્તો મહાપ્રસાદી લેતા હોય। અહીં 18 વરણ ભેગા થઈ અને આ પર્વ ઉજવણી કરતા હોય છે। મારુતિ મંડળ દ્વારા આ કૃપા હંમેશા વરસતી રહે, બધા એક થઈ રહીએ, અને અમારો તો મેસેજ એક જ છે કે પૃથ્વી પરના સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુસર વારંવાર આવા ધાર્મિક પ્રવૃત્તિઓ અમે કરતા હોય છે। જય રણછોડ, જય માતાજી। આ ચૈત્ર મહિનાના પવિત્ર એવા નવલા નોરતા આજે 9મો દિવસ છે। ખૂબ જ સુંદર એવું આયોજન શ્રી મારુતિ મંડળ દ્વારા પીપળવાડી વાવ મંદિર ખાતે કરવામાં આવેલ છે। છેલ્લા 1 મહિનાથી આ બધી તૈયારી તમે જે જોઈ રહ્યા છો એ છેલ્લા 1 મહિનાથી દરેક વડીલો હોય કે નાના બાળકો હોય, દરેકની આ મહેનત છે। જ્યારે આ મહેનત બધી ભેગી થાય, વડીલોનો સાથ સહકાર મળે, વડીલો જે બુદ્ધિ નાના છોકરાઓને આપે અને બધા નાના છોકરાઓ પાસે કરાવે ને, એ બધું આ મહેનત તમે જોઈ રહ્યા છો। ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ જ નિઃશુલ્ક એવા ગરબા અહીંયા આગળ રાખવામાં આવેલ છે, અને બધા માટે 18 વર્ણો માટે આ ગરબા ખુલ્લા મૂકવામાં આવે છે। નાના છોકરાથી માંડીને 60 વર્ષના દાદા અને દાદી પણ અહીંયા ગરબા રમવા માટે આવે છે અને માતાજીની આરાધના કરે છે। માતાજીની અસીમ કૃપા અને લોકો જે તન, મન અને ધનથી જે સેવા આપે છે, ત્યારે આ બધું કાર્ય પાર પડે છે। અને 9 દિવસના નોરતા પછી આવતીકાલે એટલે કે તારીખ 18/4/2024 ને ગુરુવારના રોજ મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન રાખેલ છે, જેમાં 70થી 1 લાખ ભક્તો આવી અહીંયા માતાજીનો પ્રસાદ લે છે। તો દરેક પર માતાજીની કૃપા વરસતી રહે, એ જ ભગવાનને प्रार्थना। जय रणछोड़, जय माताजी। प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।